સુરતના વેસુ વિસ્તારમાં ગણેશજીના આગમનના બેનરો ફાડવાની ઘટના સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ડોક્ટર હેડગેવાર નગર વિસ્તારમાં રાત્રે શૈલેષ બારિયા અને શિવા નાયક નામના બે ઇસમોએ ગણપતિના બેનરો સાથે દુકાનના બેનર પણ ફાડી નાખ્યા હતા। ડીજે પર ગીત વગાડવા અંગે મંદુક થતા બંને વ્યક્તિઓએ આ કૃત્ય કર્યા હોવાનું બહાર આવ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ફૂટેજના આધારે વેસુ પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે। હાલ તેમની વધુ તપાસ ચાલી રહી છે। આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4 વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય। તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।